એક એવો તહેવાર કે જે આખા વિશ્વભરમાં ભવ્યતાથી ખાલી આપણા ભરૂચમાં જ ઉજવાય છે, એટલે કે મેઘરાજાનો તહેવાર. 250 કરતા વધુ વર્ષોથી આ તહેવાર બોય સમાજ દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. પણ મેઘરાજાની પૂજા કેમ? 56 દુકાળ પહેલા એવો એક સૂકો દુકાળ પડ્યો હતો કે જેની અંદર સજીવો પાણીની એક એક બૂંદમાં તરસતા હતા. તો તે સમયના બોય સમાજે મેઘરાજાની મૂર્તિ બનાવી અને દિવસ રાત એક આશા સાથે તેમની પૂજા અર્ચના શરૂ કરી. પરંતુ આશા પૂરી ન થતા એમનો તલવારથી ખંડન કરવાનો વિચાર કર્યો, પણ એ પહેલા જ મેઘરાજાની મેર થઈ ગઈ. અષાઢ વદ 14ની રાતના નર્મદા મૈયાની પવિત્ર માટી લઈને ફક્ત એક રાતમાં મેઘરાજાની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. અને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે જ્યારથી આ મૂર્તિ બને છે ત્યારથી તેનો આકાર અને ભાવમાં લેસ માત્ર પણ ફરક પડ્યો નથી. અને સાથે સાથે હર્ષોલ્લાસ સાથે મેઘરાજાનો મેળો પણ ભરાય છે. અને શ્રાવણ વદ દસમના દિવસે મેઘરાજાની શોભાયાત્રા નીકળે છે અને અશ્વભીની આંખે એમનું નર્મદા મૈયામાં વિસર્જન થાય છે. ઇન્દ્ર મહારાજ કી જય.